છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ બાળકો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી જિલ્લા કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાનારી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા છોટાઉદેપુરના તેજગઢ AN પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર તેમજ BRC ભવન પાવી ID શાખા અંતર્ગત આજ રોજ પંચોલી હાઈસ્કૂલ ખાતે તેજગઢમાં દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનું અહીંયા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે. જેમાં હાયર એબિલિટીમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 300 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરેલું છે. તેમજ ઓછી ક્ષમતા ધરાવતા બાળકો માટે લોઅર એબિલિટીની રમતોમાં 25 મીટર દોડ, 50 મીટર દોડ, 50 મીટર વોક, 100 મીટર વોક, સોફ્ટબોલ થ્રો, વ્યક્તિગત રમતોમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, સાયકલિંગ વગેરે જેવી વિવિધ રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓને ભાગ લેવડાવવામાં આવેલ છે. જેમાં જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી અહીંયા સારી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધેલ છે. અસ્તુ. મારું નામ બામણિયા દિનેશ R, સ્પેશિયલ એજ્યુકેટર, જેતપુર પાવી.